તો ફાઇનલી ઘણા લાંબા સમય બાદ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મનું નામ છે બહેરૂપિયો. બહેરૂપિયાના પહેલા દિવસના જે કંઈ રિવ્યૂ છે એ ઇન્ટરનેટ પર આવી ગયા છે, તમે ચેક કરી શકો છો. રિવ્યૂ જોઈને એવું લાગે છે કે ફિલ્મ લગભગ એવરેજથી પણ નીચી છે. હા, ફિલ્મનું ટ્રેલર ટીઝર ખૂબ સરસ રહ્યા, પણ ક્રિટિક્સ છે, પછી પબ્લિક છે, એના બધા રિવ્યૂ જોયા તો એમાં થોડુંક મિક્સ ટાઈપનો જે પ્રતિસાદ છે એ મળી રહ્યો છે. જેવો એ આપણે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવાની છે. પહેલા દિવસ રિલીઝ થઈ એના પહેલાં ગુરુવારના દિવસે સાંજે પેઇડ પ્રિવ્યૂ શો હતો, પ્રીમિયર નહોતો, એટલે ત્યાંથી પણ કલેક્શન થોડું ઘણું આવ્યું છે. અને પછી શુક્રવારનું કલેક્શન કેટલું આવ્યું છે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો જ્યારે ગુરુવારે પહેલો પેડ શો હતો ને, ત્યારે 126 ટિકિટ વેચાણી હતી. નાઇટ શો હતો અને ત્યારે 20,000 રૂપિયાનું ગ્રોસ આવ્યું હતું અને 17,000 રૂપિયાનું નેટ કલેક્શન આવ્યું હતું. હવે પહેલા દિવસની શુક્રવારની વાત કરીએ તો 2634 ટિકિટ એ દિવસે વેચાણી હતી. શુક્રવારના દિવસે એવરેજ ટિકિટ પ્રાઇસ રહી 203 રૂપિયા. 424 પહેલા દિવસના શો હતા આખા ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બધા થઈને. પછી સૌથી વધારે ટિકિટ ખરીદનાર અમદાવાદ શહેર બન્યું. 4.4% એવરેજ ઓક્યુપન્સી રહી, જે મારા ખ્યાલથી ખૂબ ઓછી રહી. પણ જોઈએ શનિવાર અને રવિવારનો સમય આવે અને કંઈક આમાં કમાલ થાય. શુક્રવારનું કલેક્શન પહેલા દિવસનું કહીએ, આમ તો બીજા દિવસનું કહીએ તો બીજા દિવસનું એટલે કે શુક્રવારનું 5,34,000 રૂપિયા એવું ગ્રોસ કલેક્શન અને 4,53,000 રૂપિયા એવું નેટ કલેક્શન. ગુરુવારનો પેડ પ્રિવ્યૂ શો અને શુક્રવારનું આ બંને દિવસનું ભેગું થઈએ અને ગ્રોસ કલેક્શન બને છે 5,54,000 રૂપિયા અને નેટ કલેક્શન બને છે 4,70,000 રૂપિયા. ટોટલ ટિકિટ વેચાણી છે 2760 ટિકિટ વેચાણી છે. એટલે જો કે આ કહીએ ને તો ખૂબ ઓછું છે, કાંઈ વધારે પડતું ઉકાળી નથી લીધું, ખૂબ ઓછું કલેક્શન છે. શનિવાર અને રવિવાર આ બે દિવસમાં પબ્લિક ફિલ્મ જોવે અને પછી ફિલ્મો વિશે પબ્લિકનું શું કહેવું છે, પછી માઉથ પબ્લિસિટી થાય જો ફિલ્મનો કન્ટેન્ટ સારો હોય, અને તો પછી બીજા અઠવાડિયાથી આ ફિલ્મ છે એ કદાચ ચાલી શકે. પણ ત્યાં તો ધબકારો આંબી જશે. જે કાંઈ થશે એ જોવાલાયક થશે. ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા છે એવું એક ગુજબોક્સ નામનું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે ત્યાં મેં વાંચ્યું હતું. એટલે ફિલ્મનું બજેટ જો 4 કરોડ રૂપિયા છે તો પછી આ ફિલ્મનું હિટ કે સુપરહિટ થવું લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ છે. કારણ કે જે દિવસે પહેલા દિવસના જે રીતના કલેક્શન ને ઓક્યુપન્સી ને બધું આવી રહ્યું છે એ પ્રમાણે આવું લાગે છે. તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે ફિલ્મ તમને કેવી લાગી. ધન્યવાદ.